હરયે પરમાત્મને પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. આજના વિજયાદશમીના પાવન પ્રસંગે મંચ ઉપર બિરાજમાન પરમ આદરણીય નિવૃત્ત કર્નલ સાહેબ, આદરણીય દીકરીબા, અમારા વેવાય અને લાખોમાં એક એવા અમારા હગા ગોરભા દાદા, ઉપસ્થિત મહેમાનો, આજના કાર્યક્રમના આયોજક આદરણીય દોલભાભાઈ, એમની ટીમ, બહારગામથી પધારેલા બધા મહેમાનો, યુવાનો, વડીલો, માતાઓ અને બહેનો, આપ સૌને ક્ષત્રિયોના પાવન પર્વ નિમિત્તે સૌપ્રથમ હું આપ બધાને હરિઓમ, જય માતાજી, જય સોમનાથ પાઠવું છું. મારી આપ બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બીજું, કર્નલ સાહેબ અને બેનભાઈએ કહી દીધું દશેરા વિશે જે કહેવાનું હતું. દશેરાનું પર્વ શા માટે હોય, શું કરવા ઉજવીએ છીએ, આસુરી શક્તિ ઉપર દેવી શક્તિનો વિજય થયો એના માટે ઉજવીએ છીએ, બધી વાત કરી દીધી. એટલે મારે હવે તમને થોડી કડવી વાતો કહેવાની છે અને હું આમ તો કડવું બોલું છું, એટલે કોઈને ગમું ન ગમું તો માફ કરજો, પણ કડવું કહીને સમાજને જગાડો એ મારી ફરજ છે. મારા ગુરુજી કીધું છે કે તમે ક્ષત્રિયોને જગાડો, રોયલ બ્લડને જગાડો. આ રોયલ બ્લડ છે, આ દેશને આ બ્લડની જરૂર છે, એટલે હું કડવી વાતો કહેવાનો. પહેલાં તો હું તમને એ કહીશ કે જે સમાજ સમયબદ્ધ ને શિસ્તબદ્ધ ન હોય ને એની ક્યારેય પ્રગતિ ન થાય. એ વર્કશોપની બસમાં બેઠેલો સમાજ છે. આયોજકો ક્યારના કહે છે બધા જગ્યાએ બેસો બેસો બેસો, પણ અડધા રોડ ઉપર ઊભા છે, અડધા હોલમાં બેઠા, કોઈ સાંભળવા તૈયાર જ નથી. એટલે તમે શિસ્તતા જ નથી તમારામાં. એટલે તમે ગમે એટલા તલવાર રાસ લ્યો, ભડાકા કરો, કડાકા કરો, વર્કશોપની બસમાં બેઠેલા છો, કાંઈ ન થાય તમારે. પહેલા તમે શિસ્તતા શીખો, શિસ્તબદ્ધ, સમયબદ્ધતા. અમારા સ્વામીજી એમ કહે કે ભાઈ 5 મિનિટ મોડું થયું, 5 મિનિટ ન ચાલે, 5000ની 5 મિનિટ ગણવાની. તમે એમ કહો હું 5 મિનિટ લેટ આવ્યો પણ 5000 રાહ જોઈને બેઠા, એનું શું? તો સમયબદ્ધતા પહેલી હોવી જોઈએ. સમયબદ્ધ હોય એ જગત જીતે. એટલે પહેલા તો સમયબદ્ધતા શીખજો. સમયસર કાર્યક્રમ શરૂ થવો જોઈએ અને સમયસર પૂરો થવો જોઈએ. એમાં કાંઈ 1 મિનિટનો ફેર ન ચાલે. એ શીખવું હોય તમારે પાટીદાર સમાજ પાસે શીખવું પડે. 9 વાગ્યાનો કાર્યક્રમ હોય, 9 શરૂ થાય ને 11 પૂરું થાય, 11 ને 5 જાવ, તમને જમણવારમાં કાંઈ ન મળે. સમયબદ્ધતા. અને એટલા માટે પ્રગતિ કરી ગયો. તમે જો આજે ક્યાં પહોંચી ગયા અને તમે ઠેર ના ઠેર છો. બીજું, શિસ્તતા નથી. ને કે રોયલ બ્લડ છો, ધર્મ રક્ષક કોમ છો, રાષ્ટ્ર રક્ષક કોમ છો, તો શિસ્તતા ક્યાં ગઈ તમારી? કોની સામે કેમ બેસવું? પહેલા વડીલોની મર્યાદા હતી કે ભાઈ વડીલો બેઠા હોય એની સામે મોટો ભાઈ બેઠો હોય, નાનો ભાઈ સામે ન બેસે. પપ્પા બાપુજી બેઠા હોય તો એની સામે ન બેહાય. વડીલો વાતો કરતા હોય તો યુવાનો ઊભા ઊભા સાંભળે, વચ્ચે બોલાય નહીં. વડીલો બેઠા હોય મૂછ ઉપર હાથ ન દેવાય. આ બધા આપણા સંસ્કારને શિસ્તતા હતી. એ બધું દેખાય છે તમને ક્યાંય? અત્યારે તમે કોઈ વડીલોને અમાન્ય જાળવો છો યુવાનો ક્યાંય? એકેય ગામમાં? અને પછી આપણે વાતો કરી છે કે અમને અમારી કોઈ મર્યાદા નથી રાખતું. ન રાખે મર્યાદા. માન આપીને માન લેવાય. હંમેશા માન આપો તો જ માન મળે, બાકી માન ન મળે. ને હું ખાસ નવું તમને કહેવા આવ્યો છું, નહીં ગમે પણ મારા ગુરુજી એમ કહે છે કે દરબારો માટે થઈને દરબારો જ સમાજ ન હોવો જોઈએ, આખી દુનિયા એમનો સમાજ હોવો જોઈએ. તમને આખું જગત બાપ કહે છે. એટલે તમારી માટે દરબારો પૂરતો સમાજ ન હોય, આખો ભારત દેશ તમારો સમાજ ગણવો જોઈએ. કેમ કે તમને એકને જ બધા બાપ કહે છે. ક્ષત્રિયનો દીકરો ઘોડિયામાં હૂતો હોય ને, જન્મે ત્યાં બાપુ થઈને જન્મે. કોઈ બીજી વર્ણ આવે કે હું બાપુ, તમારા ઘરે બાપુનો જન્મ થયો એમ તમને કહે છે. દીકરો જન્મ્યો એમ નથી કહેતા. તો તમે તો જગતના બાપ છો. તો બાપ માટે થઈને આખો દેશ સમાજ હોવો જોઈએ. અને પેલે તમે ઉનાળામાં શું કામ રહ્યો છો કે અમે ભેગા થયા, જાડેજા ભેગા થયા, ચુડાસમા ભેગા થયા, સરવૈયા હું ભેગા થયા. બધાને ભેગા કરો, બધા સમાજને ભેગા કરો. અને તમારે જરૂર છે દેશની, તમારે જરૂર છે ને આપણે દેશની જરૂર, બેન અરસપરસ જરૂર છે. પણ વાંધો ક્યાં છે કે ભાઈ આપણે તો ના, આપણે અત્યારે વાતો એવી કરે ઘણા
કે બહુ કોમવાદ વધી ગયો, પણ કોમવાદ વધાર્યો કોઈને? તમને ગમશે નહીં હું કહું, તમે. આપણે વધાર્યો. આપણો ચૂંટણી લડતો હોય ને તો કે આપણો ભય લડે, ફલાણો કે આપણો ભય છે, પછી આપણા મત છે? આપણા ભયને બીજા ભાઈ મત નથી લેવાના. તો બધો આપણો સમાજ એવું કરો, બધાને આપણી નજીક લાવો. આજે બધા આપણાથી દૂર થતા ગયા છે, બધા સમાજો. કોઈ નામ, જો ભાવનગરનો દાખલો કે ભાઈ અમદાવાદનો 2 દિવસ પહેલા છાપામાં તો વાંચ્યું છે, નવરાત્રીમાં ગરબામાં એક દરબારનું ઘર હતું, ફંડ ફાળો દેવા ગયા, ગરબાના આયોજકોએ ફાળો ન લીધો એમની પાસે, અને ગરબામાં નો એન્ટ્રી આપી. શું કામ ભાઈ? શું કામ એવું થયું? તમારથી બધા મોઢા કેમ ફેરવે? રામ અને કૃષ્ણ તમારા, રામ ને કૃષ્ણ તમારા દાદા, મારા દાદા. આપણા દાદાનો જન્મ દિવસ આખી દુનિયા ઉજવે. આખી દુનિયામાં ગોકુળ આઠમને દિવસે અમેરિકામાં જન્માષ્ટમી ઉજવાય, ભારતમાં ઉજવાય. જૈનોના 24 તીર્થંકર દરબારો, 24 એ જૈનની સામે જઈને ઉભા રહેજો કે અમારા દાદા હતા, તમને ભાળીને ભાગશે. તમારા દાદાની મૂર્તિ ઉપર ટીલા ટપકા રોજ કરે ને તમને ભાળીને શું કામ ભાગે? રામ ને કૃષ્ણ તમારા દાદા હતા, એનો જન્મ દિવસ આખી દુનિયા ઉજવે, અને તમે એમ કહો 100મી પેઢી હું કૃષ્ણનો વંશજ છું, તમારથી જગત ભાગે છે કેમ? ભાગવાનું કારણ અંગૂઠા આગળનો પ્રશ્ન છે કે તમે કંઈક ભૂલ્યા છો. આપણે કંઈક ભૂલ કરી છે નક્કી છે, અને ભૂલ ન સુધારે તો એ સમાજ રસાતળમાં જાય. મારા ગુરુદેવ એમ કે ભાઈ તમે રોયલ બ્લડ છો એટલે આ બધી ભૂલો સુધારો. આવા પાવન પર્વ નિમિત્તે તમે ભૂલ સુધારો, પણ ભૂલ સુધારતા જ નથી, ભૂલ કરતા જાય. અને એના મેં નજરે જોયેલા દાખલા છે, એટલે કહું છું. તમને નહીં ગમે પણ હું તમને કહીશ. કોલેજ કાલથી જ શરૂ થાય તમારી ભૂલો. કોલેજમાં આવે ને દીકરો, એથી જ દાદાગીરી શરૂ થાય. 18 વર્ષના દીકરાઓ પણ ગરાઈશો જુદો પડે, દુપટ્ટા ખેંચવાથી માંડીને બધી શરૂઆત થાય. એ છાપ તમારી પડતા અહીં ઠેઠ પહોંચો છો. એટલે પછી કોઈ કોમ તમારી ચીકણી લેવા તૈયાર નહીં કે ભાઈ આમને આમ નહીં તો આમ મતથી પાડી દો. તો આવડે આમ તો પડવાનું નથી, આમ કોઈને ગાંઠવાના નથી, કોઈને હારતા જ નથી. તો ભાઈ ચૂંટણી આવે કે આમને એકો રાખો. શક્તિસિંહજી, ભૂપેન્દ્રસિંહજી, આવા બધા હોનહાર નેતાઓ, શંકરસિંહ જેવા, એક સીટ સિક્યોર ખરી? જીતી એક જ ક્યાંય? ફીણ આવી જાય છે. શું કામ? કે લેબલ આપણું આ છે, દબંગાઈનું લેબલ છે આપણી માથે. અને આ લેબલ તમે નહીં સુધારો ને ત્યાં સુધી તમારો ક્લાસ નથી, ક્યાંય ક્લાસ નથી. સાંભળજો, ભલે તમે બધા અત્યારે ભેગા થઈને ગૌરવની વાતો કરો તો આપણે મનમાં રાજી રહેવાનું. નહીતર અહીંયા એવું હોવું જોઈએ કે રાજપૂતો દશેરા ઉજવતા હોય ને તો 18 વર્ષ હામૈયા કરવા આવે કે ઓવારણા અમે તમારા લેવી, તમે તલવાર રાસ લો, અમે તમારા ઓવારણા લેવી, એવો તમારો દશેરા ઉત્સવ હોવો જોઈએ. પણ કેમ કોઈ નથી આવતું? એવું ક્યાંય નહીં આવે. અને નહીં આવવાનું કારણ તમારી ભૂલ છે. એટલે હજી કહું છું, જાગો ક્ષત્રિયો, જાગો. તમારી દેશને જરૂર છે, રાષ્ટ્રને જરૂર છે, એટલે તમે જાગો. સાચા અર્થમાં ક્ષત્રિય બનો. ક્ષત્રિયનો દીકરો સંસ્કારી હોય. મારા ગુરુદેવ મને એવું કહેતા હતા, સુરતમાં એક બહુ મોટા પટેલના ઘરે અમારા ગુરુદેવનો ઉતારો, 2009ની વાત કરું છું, અને લગભગ 501 સુરતના ક્રીમ, આખા સુરતનું ક્રીમ, જે મોટા મોટા ટીમ વ્યક્તિઓ હોય ને, એ 250 ખુરશી આ બાજુ, 250 ખુરશી આ બાજુ, વચ્ચે ઈંડોળા ઉપર મારા ગુરુજી બેઠા, સ્વામી સચ્ચિદાનંદજી. અને અમે બાવળીથી 8-10 જુવાનિયા જવાના. એટલે સ્વામીજીના ફોન વારંવાર આવે, ક્યાં પહોંચ્યા. એટલે સમય આવ્યો ને ત્યાં ઉપર ગયા, અગાસીમાં, એવડી મોટી અગાસીમાં બેઠેલા. અમે બધા બાવળીના જુવાનિયા એમના સ્વામીજીને વંદન કરી અને એમની બાજુમાં નીચે બેસી ગયા. એટલે બે બાજુથી બધા આગેવાનો બેઠા હતા ને, ઊભા થઈ ગયા કે આય બેહો, અમને આગ્રહ કરવા માંડ્યા, આય બેહો. બહુ આગ્રહ કર્યો, પણ અમે નીચે બેસી ગયા, હલ્યા નહીં. અમે ન બોલ્યા, પણ સ્વામીજીએ સ્ટેટમેન્ટ આપ્યું, તમને કહું સાંભળજો. સ્વામીજી કીધું, ગોવિંદ ભગત એ રોયલ બ્લડ છે, એને જીન્સમાં સંસ્કાર હોય, કોની સામે કેમ બેસવું ને એની નિશાળ નો એના જીન્સમાં સંસ્કાર હોય. એ પૂજ્ય વ્યક્તિને સામે કોઈ દી ખુરશીએ તમારી જેમ ન બેસ. એ રોયલ બ્લડ છે. ત્યારે અમને કેવી છાતી ગજગજ ફૂલી છે કે ભાઈ મહાપુરુષે આવું સ્ટેટમેન્ટ આપ્યું. પછી બીજો શબ્દ એ બોલ્યા કે હજી તો તમે અમને નીચે બેઠા એટલું નહીં, પણ એ 5 દરબારોના દીકરા આવીને મને વંદન કર્યા. એ તમે જોયું? આ રાજપૂતના દીકરાને વંદન કરવાની સ્ટાઇલ જુદી હોય, એ કોઈને પગે લાગે ને તોય જુદો પડે. આ મહાપુરુષો તમારી પગલે નોંધ લે, તમારી મહાપુરુષો તમારા દરેક પગલાની નોંધ લે, પણ તમને ક્યાં કદર? સ્વામીજી એમ કીધું, 5000 માણસોનું ટોળું જતું હોય, હું એક જ સેકન્ડમાં દરબારના દીકરા આમ બાવડું પકડીને જુદો કાઢી દઉં.
પણ દરબાર ઓરિજિનલ હોય તો, અત્યારે જેવું નહીં, દબંગ નહીં. એની ઓરિજિનલ ક્યારે, એ તમને પાછ દાખલો આપું. ઓરિજિનલ એમાં કે એની વાણીમાં વિવેક હોય, ગરાશીઓ કોઈથી તોછડો ન હોય ક્યારેય. અને એનો તમને દાખલો આપું એટલે પાછો તમે કહેતા કે ઝીકાઝીક કરીને ગયા. ભાવનગર દરબાર કૃષ્ણકુમારસિંહજી ઘરની બહાર નીકળે અને બગીચામાં માળી બગીચાનું સાફ સફાઈ કરતો હોય, મહારાજ સાહેબ હાથ જોડીને ઉભા રહીને કહેતા હતા કે આપ મજામાં છો, આપનો પરિવાર મજામાં, આપ કહીને બોલાવતા. એ માળી નહોતો કહેતો મને આપ કયો, પણ મહારાજ સાહેબના સંસ્કાર હતા. ગરાશીઓ તોછડો ન હોય, વાણીમાં વિવેક હોય. આજે છે તમારામાં? આપણે બીજી વર્ણના કહીએ ને દાદા, એને કોણ દાદો કહેતો? એ તમને નથી કહેતો દાદો કહેવાના, તમારા સંસ્કાર તમારે બતાવવાના. એટલે ગરાશિયાની વાણીમાં વિવેક હોવો જોઈએ. એટલે પહેલા તમે યુવાનો ખાસ વિવેક ભૂલી ગયા છો. એસટી બસમાં જાઓ તો કોણી ઉમારીને બે જાય હું બાપુ છું, એમ ન થવાય. બીજી વર્ણના બેહાડ દેવાય તો બાપ બનાય, એમ સીધું બાપ બનાય. એટલે ગરાશિયાની વાણીમાં વિવેક હોય, બોલે ને અંદરથી વિવેક ઝરે, વિવેક ઝરે. માણસ એમ કે ભાઈ ના રોયલ બ્લડ છે. પછી એને વાતમાં સંસ્કારની વાતો આવે. અત્યારે દબંગાઈ નહીં, મેં તો આમ કરી નાખ્યું ને ઓલાને મેં આમ કરી નાખ્યું, એટલે આમ કરી નાખ્યું. આ જ કરવાનું? અણહકનું લઈ લેવાનું, અન્યાયનું લઈ લેવાનું, અત્યાચાર કે લઈ લેવાનું. આ બધા એમાં શિવાજીના, રાણા પ્રતાપના ને એમાં પૂતળા પૂજાય, બધા સ્ટેચ્યુ એમાં મુકાય. એ બધા એવું કર્યું હતું. એ બધાએ ધર્મ માટે, દેશ માટે, બેનું દીકરીઓના આબરૂ માટે બલિદાન દીધા છે. એટલે આજ બધા એના ફોટા પૂજે છે ઘરે ઘરે. એના બધા જેને સમાધાન કર્યા એને ફોટા નથી. મહારાણા પ્રતાપના ફોટા પૂજાય, માનસીનો કોઈને ઘરે ફોટો છે? નેક અને ટેકનો ઇતિહાસ હોય, અને નેક ને ટેકની પૂજા હોય. તો આપણે તો નેક ને ટેકવાળી પ્રજા છે. એ બધું ક્યાંય ગયું? ગામે ગામ યુવાનો ઓટલે બે, મેં તો આમ કરી નાખ્યું, મેં તો આમ કરી નાખ્યું. ઓલો આવ્યો હતો અમારે અત્યારે ભાલમાં, ધોલેરા સર ઉપડ્યું છે, જુવાનની વાતું કરે. ટાટા વાળાને કહી દીધું અમને કોન્ટ્રાક્ટ આપજો, ડમ્ફરના નગર કાલે બાંધીને પડ્યો મૂકશું. એટલે મરી જાવ હાલ્યો. ટાટા વાળો તમને એમ કહેવો જોઈએ ભાઈ દરબારો કેટલા છે આ વિસ્તારમાં, પહેલા મારે એમને ચાન્સ આપવો. રોયલ બ્લડ. પહેલા એવો જમાનો હતો કે ભાઈ બેનું દીકરીઓ કહેતા ને ગરબા ગાતા હોય જો, અને કે રાતે તમને બીક નથી લાગતી કે મારા ગામમાં એક દરબારનું ખોરડું છે ને બીક ન હોય. તેમ ટાટાને એમ થવું જોઈએ કે આ વિસ્તાર દરબારનો, અંબાણીને એમ થવું જોઈએ કે આ વિસ્તાર દરબારોનો. અહીંયા તમારે અંબાણી છે ને એને એમ થાય દરબારોનું ઘરે તમને બોલાવે નહીં ગામે ગામથી કે ભાઈ બધા રાજપૂતો આવો, તમે રોયલ બ્લડ છો, તમારે તમને કામ આપવા છે, તમને કોન્ટ્રાક્ટ આપવો છે, પણ તમને ન જ બોલાવે. શું કામ? કે તમારે દાદાગીરી જ કરવી છે. અને તમે એવું ન માનતા કે આપણે એમ કહીએ કે ભાઈ પાપ શું કામ કરીએ, પુણ્ય શું કામ કરવી? ભગવાન જોવે એટલે ભગવાનના ચોપડે લખાય એટલે પાપ કરો એ ભાળે, ભગવાન બે ભાળે, કઈ પુણ્ય ભાળે પાપે ભાળે. એટલે અન્યાય અત્યાચારનું પાછું સારું નહીં, એ તમારું ધનત પણ જ કાઢી નાખે. ન્યાયથી રડો. વાણિયા છે, વાણિયાને કોઈ વીઘો જમીન છે ક્યાંય? કાલ ગોભા દાદા મને વાત કરતા હતા મહાજન, મને નવાઈ લાગી કે વર્ષોથી આ વિસ્તારનું પહેલા મહાજન હતું. મહાજન એ કે ગાયોનું ચારા આપતું, ગરીબ વિધવાઓ એને કીટું આપતું, વર્ષોથી એને ઘરે એને જમીનદાર હતા, છતાંય મહાજન આવી સેવા કરતું હતું. આજે અંબાણી કરે છે તો તમને એમાંથી કઈ ગૌરવ નથી થતું કે ભાઈ અમે આવું કંઈક કરી છૂટી, આ તો કંઈક લઈ લેવું, અહીંયા ક્યાં પડાવી લેવાનું છે? એ જ વિચારોને વાતું હોય. અને વડીલો આ વાવી જ નથી ગયા. વડીલો આવું બધું વાવીને ગયા હતા, ત્યાગ આપજો, બલિદાન આપજો, ધર્મ માટે, રાષ્ટ્ર માટે, બહેનો દીકરીઓની લાજ આબરૂ માટે. આજે ક્યાં? આજે કોઈ દીકરીઓ એમ કે ભાઈ ફલાણા બાપુ છે સલામત છે એવું? કેમ કે તમે તમારે રસ્તો જ ભૂલી ગયા છો ને તમને કઈ ખબર જ નથી. એટલે તમને ખાસ બધાની ટકોર પહેલા મેં કરી છે. ક્ષત્રિયો મહાપુરુષોને જે તમારી ઉપર બહુ ભરોસો, અને મારા ગુરુદેવને બહુ ભરોસો. એ એમ કહે છે કે રોયલ બ્લડ શક્તિસિંહજી બચવું જોઈએ. રાષ્ટ્ર રક્ષક તમે છો, ધર્મ રક્ષક કોમ છો, એટલે તમે બીજું કાંઈ ન કરો. મને એવું કહે છે કે તમારી કોમને એક યોગ્ય દિશા આપો અને વ્યસનોથી છોડાવો. બાકી એના અંદર તો પડ્યું જ છે, જીન્સમાં બધું પડ્યું છે, પણ એક દિશા નથી અને એક વ્યસન. આ બેના રવાડે ચડીને આખું યુવા ધનના રોયલ બ્લડ બરબાદ થઈ જશે તો દેશને કોણ બચાવશે? અને વાત એ સાચી છે. આ તલવારને અત્યારે હથિયાર તમે પૂજા કરીને હજી સમય આવવાનો છે. તમને બધાને ખાસ યાદ કરાવું કે
કે આની આ પરિસ્થિતિ રહીને તો આજે હિન્દુ પ્રજા માટે આવનારો દિવસ અસ્તિત્વની લડાઈનો આવવાનો, ઇસ્લામનો ડેન્જર ખતરો આવે છે, આપણે કોઈને ખબર નથી. અને એટલા માટે તમને ખાસ કહું છું કે હવે એકલા આપણે લડે કામ નહીં આવે, હવે એકલા આપણા પાળિયા કામ નહીં આવે, એટલે બધી વરણને જોડવી પડશે બધાને. એટલે સામાજિક સમરસતા લાવો, બધા વરણને ઇન્વોલ્વ કરો, બધાને હથિયારો આપણે યારે શીખવાડો કે તલવાર આમ વપરાય, કેમ કે આપણે રાષ્ટ્ર માટે એવું કામ કરવાનું. પહેલા રજવાડા માટે હતું કે ભાઈ રાજસ્થાનનું રજવાડું મારું બચાવવું, મારે આ બચાવવું. હવે આજે આખું રાષ્ટ્ર એક થઈ ગયું છે, એક છત્ર નીચે રજવાડા વિયાઈ ગયા. હવે રાષ્ટ્રને બચાવવું હોય બધી વરણ જેટલી દેશની અંદર જેટલી પ્રજા છે, હિન્દુમાં આવે બધી પ્રજા એક થવું જોઈએ. અને બધી પ્રજાને હથિયાર લેતા શીખવાડવું પડશે. ઇસ્લામનો ડેન્જર ખતરો આવે એટલે એક તો હથિયાર બધાને શીખવાડવું પડે, એટલે આવા કાર્યક્રમમાં બધાને ઇન્વોલ્વ કરવા પડે રાષ્ટ્ર માટે થઈ. પછી એવું સમજે લે દરબારો સિવાય બીજાને હથિયાર દેવાયેલા રાષ્ટ્ર માટે દેવું પડે. ઇઝરાયલમાં બહેનો નથી ઉપાડતી, અને તમે નહીં જાગો તો બાંગ્લાદેશ જોયું, સિરિયા જોયું, અને હું સ્વામીજી યાર આખું ભારત ભ્રમણ કરી ફર્યો છું, એટલે તમને કહું છું કાશ્મીર આપણું કાંઈ છે નહીં, 0-0-0 છે. પંડિતોનું કાશ્મીર હતું, અને અહીંયા સંસ્કૃતના શ્લોકો જ બોલાતા હતા, ઈ નગર હતું, અહીંયા 0-0 તમે છો. પૂર્વ ભારત એટલે આપણો આસામનો પ્રદેશ કામરૂ દેશ કહેવાય. કામરૂ દેશની અંદર આપણો એવું કહેતા કોઈ કામરૂ દેશ કહેવાય. કામરૂ દેશ પૂર્વ ભારતમાં ક્યાંય આપણું નામ નથી. એટલે આવનારો સમય બહુ ડેન્જર આવી રહ્યો, એટલે તમે બધા આવા કાર્યક્રમમાં બધી વરણને હાજર કરો, એને શીખવાડો, હથિયારનું તાલીમ આપો. બીજા નંબરમાં સામાજિક સમરસતા. હવે બહુ થયું, બહુ થઈ ગયું કે અમે દરબાર ને આ તે, હવે બહુ આભડછેટ લીધી, અભડાઈ ગયા બધું મૂકો. હવે સમય બહુ ખરાબ આવી ગયો, તમે ઓછા છો, સવર્ણો ઓછા છો, અને જેનથી તમે અભડાતા હતા ને એ વધી ગયા છે. એટલે એનો આભડછેટ છોડીને એને કાંખમાં તેડો, એને બગલમાં લાવો, એને નજીક લાવો. તમે અમારા ભાઈઓ છો, ભાઈઓ છે, આવો નજીક આવો, એ તમને રાજકારણમાં મદદરૂપ થશે. પહેલા મારે એની તલવાર હતી, હવે માથાની જરૂર પડે. ચૂંટણી આવે ને ત્યાં તમારે માથા જોઈ. મેં તમને કીધું ને કે એક આપણા આગેવાનો સિક્યોર સીટ કરી. કુંવરજી બાવળિયા જસદણમાંથી કોઈ દી ન હારે. અમારા પરસોત્તમભાઈ સોલંકી ભાવનગરથી 30 વર્ષથી છે, કોઈ દી હારે જ નહીં. અહીંયા ગમે એવો નરેન્દ્ર મોદી હારી જાય, પરસોત્તમભાઈ ન હારે. એવી સિક્યોર સીટ બનાવવી પડે. છે તમારી નથી તો શું કામ? માથા નથી તો માથા તમારા તો પૂરા છે નહીં, તો પછી બીજા ભેગા કરવા પડે. તેને નજીક લાવો, એને પ્રેમ આપો, એને લાગણી આપો, એને હૂંફ આપો. એ બધાય ને બીજું કાંઈ જોતું નથી તમારી પાસે. એને તમારે પ્રેમ ને લાગણીની જરૂર છે. હું આ સ્વામીજી જ્યારે બહાર ફરું છું, મને ખબર છે એ લોકોને કોઈ નથી જોતી. મને તમે સાચું નહીં માનો, મારે બડાઈ ન કરાય, પણ હું આપણા તો કોઈ અમારા દંતાલી આશ્રમમાં ક્ષત્રિય છું, હું એક જ છું, કોઈ આવતું જ નથી ઓલ ગુજરાતમાં. પણ બધા વરણના આવે છે, મને નાના બાપુ તરીકે બોલાવે કે અમારા મોટા બાપુ સ્વામીજી ને બીજા અમારા નાના બાપુ તમે છો. હું કોઈને કાંઈ દાન દેવા નથી જતો, કોઈને વાહ નથી કરવા જતા, પણ એ મારા મા બાપના સંસ્કાર અને રોયલ મારા ગુરુજીએ શીખવાડ્યું છે કે રાજપૂત કેવો હોય કે એની વાણીમાં વિવેક હોય, એ વિવેકથી જીવું છું. જો જગત મને હાર પહેરાવા તૈયાર એમ તમને પહેરાવે, તમે ડાયા થાવ, કોઈ પણને માનથી બોલાવો. એવું શું કામ કહો છો ભાઈ દલિત હોય ને કોણ કાકા કે? એટલે તમે એ નથી કહેતા, તમારા સંસ્કાર બતાવો તમે. અમારા ઘરે વાલ્મીકી સમાજના એક બેન વાળવા આવતા, ચંપાબેન, એની યારે એના છોકરા નાના આવતા. એ છોકરા એને ડોશી કહીને બોલાવે એની માને. એટલે અમે કહીને એટલે અમારા દાદીમાં વળતા, ખબરદાર જો ડોશી કીધી. એટલે અમે દાદીમાને એવું પૂછતા કે એના છોકરા ડોશી કહે છે ને, તમે મને એમ કહેતા અમારા માં કે એના સંસ્કાર છે બેટા. આપણા સંસ્કાર માજી કહેવાય, આપણે દાદા કહેવાય, આપણે ડોશી ડોસો ન બોલાય. રોયલ બ્લડ છીએ આપણે કોઈને બીજી વર્ણના મળે તો એને દાદા કહેવાય, એને માજી કહેવાય. અત્યારે તો આપણે હું કહે છે કોઈ આ વડીલો યુવાનો કોઈ હમણાં બેને ને ભાઈએ વાત કરી કે ભાઈ શસ્ત્ર અને કલમ આ બે જોઈ, પણ હું ત્રીજું ઉમેર્યું એમાં શાસ્ત્ર જોઈ. શાસ્ત્રની અંદરથી તમને સંસ્કાર આવે, તમારું ઘડતર કરે. અને અત્યારે બધા વાતો કરે છે શિક્ષણ શિક્ષણ શિક્ષણ, પણ હું એનો વિરોધી છું, તમને નહીં ગમે. શિક્ષણથી રોબોટ બનાય. શિક્ષણ બહુ હોય ને એટલે રોબોટ બની જાય. એને પછી એમ કહેવું પડે તમારો દીકરો MBBS હોય ને, પછી હું તમારા ઘરે આવું ને એટલે તમારા દીકરાને કહેવું પડે કે આ બાવળી શક્તિસિંહ છે, નમસ્તે કરી તારી પગે લાગે. એ રોબોટ બને, બીજું કાંઈ ન બને, રોબોટ બને.
તાવની ટીકડી કે આ પેરાસિટામોલ લઈ લો, બીજું એનામ ઘડતર ન હોય. પણ શિક્ષણની હારે ઘડતર થાય ને તાર કેળવણી બને, અને કેળવાયેલો ગરાસિયો અને કેળવાયેલી ગરાસણી છે ને રાષ્ટ્રના ઉત્તમ નાગરિક બને. કેળવણી જરૂરી છે, એટલું શિક્ષણ નહીં. શિક્ષણ તો છે જ, શિક્ષણની ક્યાં થાય છે, પણ શિક્ષણની હારે કેળવણીનો અભાવ છે, ઘડતરનો અભાવ છે. શિવાજી મહારાજને, રાણા પ્રતાપને એમના ગુરુકુળમાં ગુરુજીઓ શિક્ષણ આપતા હતા, અને ઘરે જીજાબાઈની ઘડતરને કેળવતા હતા, એટલે એના ફોટા પૂજાણા, એટલે એના હાલડા ગવાણા. અને આપણે તો અત્યારે એવું કાંઈ છે જ નહીં. ભણવા પહેલા ધોરણથી મૂકી દે, પછી પૈસા દઈને ભણાવીને રોબોટ બનાવ્યો. પછી તમારે એને કહેવું પડે, બાકી ગરાસિયાના દીકરાને કહેવું પડે કે નમસ્તે કરો હોય તો વડીલ ભાડે નમી જ જાય. આ તો બાપાને કહેવું પડે કે ભાઈ અમારો દીકરો MBBS છે, પણ દીકરો હામું નામ હાથ આમ કહીને ઉભો હોય, પછી બાપા એમ કે પગે લાગતા લાગે એ રોબોટ. એટલે બધા શિક્ષણની બહુ વાત કરે ને, શિક્ષણની હારે તમારું ભણતર અને ઘડતર, અને ઘડતર ને ભણતર ભેગું થાય ને તાર કેળવણી બને. અને કેળવાયેલો ગરાસિયો, મેં કીધું ને, ફરી વાર રિપીટ કરું, કેળવાયેલી ગરાસણી આ બે રાષ્ટ્રને ઉન્નત ઉપર લઈ જાય. અને હવે બેનું ઉપર આવું ઘડી, આમ જો સમય લઉં છું એટલે વાંધો નહીં ને કોઈને. બેનું હવે બેનું ઉપર આવું, અને બેનું માતાઓ છે ને એનાથી આપણે ઉજળા છે. હું આની પહેલા સેવક ધૂણી એમ કહી ગયો છું. બે બહેનો કોમેન્ટી કરેલી કે તમે સાડીની વાત કરી તો નોકરીએ જવું હોય સાડી કેમ હારી લાગે ને આ હોદ્દામાં હારી લાગે ને, એવું મને પ્રશ્નો આવ્યા. મેં જવાબ આપ્યો તો ઇન્દિરા ગાંધી દેશની વડાપ્રધાન હતી અને બ્રાહ્મણ હતા. ઈચ્છિત મોટો હોદ્દો કઈ નોકરીનો ન હોય ને. તમે કરીને કદાચ બેંકમાં નોકરી કરો, કલેક્ટર થાવ, પણ વડાપ્રધાનનો હોદ્દો મોટો ન હોય. તો ઇન્દિરા ગાંધી કોઈ દી હાડી કાઢી હતી? વડીલોને ખાસ ખબર હશે. ઇન્દિરા ગાંધી હાડી પહેરીને વડાપ્રધાન રહ્યા ને 10 વર્ષ 12 વર્ષ, આપ બધા જોયા છે ને. હે, કેવા ઉજળા લાગતા હતા. પછી આજે રાજસ્થાનના મુખ્યમંત્રી દિયા કુમારી ઉપમુખ્યમંત્રી છે, એ કોઈ દિવસ ડ્રેસમાં તમને ભાળો ક્યાંય તમે? ઉજળા લાગે છે ને. મારી હારે ભાવનગરના રાજકુમારી હમણાં મહિના પહેલા એક પ્રસંગમાં હતા, વીરભદ્રસિંહજીની. તમે સ્વીકારી લો ને કે અમે તમે કયો એ ગમતું નથી, અમને વડીલોની મર્યાદા નથી ગમતી, અમારે સ્વચ્છંદી થઈ જવું છે, એવું કહો ને. અમે દલીલ શું કામ કરો છો કે નોકરીમાં હાડી નડે ને ફલાણે નડે? તમારે સ્વચ્છંદી થવું, તમારે મર્યાદા છોડવી છે, એવું સ્વીકારી લો તમે. એને બદલે તમે પાછું દલીલ કરો કે ફલાણાને ફલાણાને. તમારે તમારી મર્યાદામાં જીવો. સ્વામીજી, અમે મારો પરિવાર સ્વામીજીને હારે 4 ધામની યાત્રામાં હતો, આખો પરિવાર. એમાં મારા બેન હતા મોટા. હવે અમે યાત્રામાં ફરતા હતા ને સ્વામીજી ઓબ્ઝર્વેશન કરે વાતમાં. તો એ બધા પટેલોના બૈરા ઊંઝાના ને એના વિષયક હતા. એ બહેનોને એમ કહેતા હતા કે તમે માર્કિંગ કર્યું. એમાં એવું હતું 4 ધામમાં અમારે બદ્રી કેદાર ચડવાનું આવ્યું, તો ઓલા ઘોડા પર બેહવું પડે. એટલે નક્કી કરતા હતા કે ભાઈ હવે આ બહેનોને ડ્રેસ પહેર્યા વગર ઘોડા પર ન બેહાય એમ. એટલે બધું ઘોડા નક્કી કરતા હતા. સ્વામીજી અમારી પહેલા બોલી ગયા કે ભાઈ આ દરબારોના બૈરા છે ને કે ડ્રેસ નહીં પહેરાવો, એની વ્યવસ્થા કરજો, એ ડ્રેસ પહેરીને ઘોડે ન ચડે. અમારે તો બોલવું ન પડ્યું તો સ્વામીજી કેમ કહી દીધું કે એને ખબર છે ને કે આ મર્યાદિત કોમ છે, આની મર્યાદા ન તોડાવાય. પછી સ્વામીજી પટેલો બૈરાએ દલીલ કરી કે ભાઈ બાપુ અત્યારે અહીં કોણ જોવા આવવાનું છે, આપણે જ છીએ, તેમાં ન પહેરે. બાપુ કે એવું ન ચાલે, એ રોયલ બ્લડ છે, એની મર્યાદા એકલા હોય ને તો ન છોડે, એમાં અહીં ન જોવે ક્યાં. પછી બાપુએ કીધું કે તમે જે નોંધ નથી લેતા, શક્તિસિંહના બેન હારે છે અને એ એના બેન છે છતાંય માથે હાડી હેઠી નથી પડવા દેતા. મારા બેન હતા મનહરબા બરવાળા, એ કે બેન છે, દીકરી છે, છતાં માથે હાડી હેઠી નથી પડવા દેતા. એ ડ્રેસ પહેરીને ઘોડે થોડા ચડશે. આ તમે માર્કિંગ કરો. તો આવું સ્વામીજી માર્કિંગ કરે. સ્વામીજી એમ કે ભાઈ દરબારોના દીકરીઓને તે દિવસે કીધું, રિપીટ કરું, તે દિવસે ટાઈમ ઓછો મળ્યો એટલે મેં હરખી વાત નથી કરી, કે દરબારોના દીકરીઓને કોઈ દિવસ મેકઅપ ન કરવો. અત્યારે આ લગ્ન પ્રસંગમાં મેકઅપમાં તમે લાખોના ધુમાડા કરો છો ને, અને આદમીને લાંબા કરી દો છો બિલ ચૂકવવામાં. એટલે તમને ખાસ કે તમને ઈશ્વરે આપણને ઐશ્વર્ય આપ્યું છે બધાને, રાજપૂતોને ખાસ. ભગવાને જ તમને એવું સરસ રૂપ આપીને મોકલ્યા છે ને કે તમારે મેકઅપની જરૂર ન પડે. અને એનો તમને દાખલો આપું કે શકુંતલા કણવ ઋષિના આશ્રમમાં રહેતા હતા. શકુંતલા કણવ ઋષિના આશ્રમમાં, ભૂદેવ આપ ખબર હશે. હવે કણવ ઋષિના આશ્રમમાં નાનપણથી મોટા થયા, નદીએ નાય અને નાઈને બહાર આવ્યા, અને એક અંગરખું પહેર્યું હતું, માથામાં એક કમળ ભર્યું હતું, છતાં દુષ્યંત સામે મળ્યા એટલે ખડા થઈ ગયો કે આ કોઈ રાજપૂત રોયલ બ્લડ છે, આ બ્રાહ્મણ કન્યા નથી. હવે એને કાંઈ નહોતું, મેકઅપ નહોતો કર્યો, કાંઈ શણગાર નહોતો કર્યા, ખાલી એક અંગરખું જ હતું.
છતાંય ઓલો મહાન રાજા દુષ્યંત ઊભો રહી ગયો હતો કે આ કોઈ રોયલ બ્લડ છે, આ ઈશ્વરનું ઐશ્વર્ય છે આપણી ઉપર. એટલે ખાસ મેકઅપ પાછળ પૈસા ન બગાડતા, તમારા મોઢા બગડી જશે સમય આવતા, ઈશ્વરે જે રોયાલિટી આપી ખતમ થઈ જશે. એટલે ખાસ એ ધ્યાન રાખજો બહેનો. બીજું કે સાડીઓ પહેરીને જ જીવજો. સાડીઓ તમારી મર્યાદા છે. મેં માર્કિંગ કર્યું ભાવનગરની બજારમાં કે ભાઈ હું રહું ભાવનગર નજીક, એટલે બજારની અંદર બેનું ડ્રેસ પહેરીને જતા હોય એની અમાન્ય ન જળવાય, પણ સાડીઓ પહેરીને દરબારો બૈરા જતા હોય ને એટલે દુકાનોવાળા એમ કે દરબારો બૈરા જગ્યા કરજો ભાઈ, રોડ ઉપર હાલા જતા હોય એટલે દરબારના બેન છે, આટલી મર્યાદા તમારી રાખે તો તમને કેમ ગૌરવ નથી? તમને તો માનવું નથી, પાછી દલીલો કરવી કે ભાઈ ના ફલાણા આમ નથી કરતા, ફલાણા આમ નથી. એટલે ખાસ. અને બીજું બહેનોને અત્યારે એક બહુ વાયરો વાઈ ગયો છે, એટલે કડવી વાત બહુ કહીશ સત્ય, કે બહેનોને સ્ટેજની જરૂર નથી. સ્ત્રીને સશક્તિકરણની જરૂર નથી. સ્ત્રીને પુરુષ સમવડી કોઈ દી થાય નહીં. ઈશ્વરી વ્યવસ્થા જ નથી. પુરુષ સમવડી ક્યાંય ન થાય. સ્ત્રી પુરુષને આધીન જ હોય હંમેશા. એમાં આખી સિંહથી માંડીને બધી જાતિમાં જોઈ લો, હાથ સિંહણ હોય ને એક જ સિંહ હોય પણ આધીન જ હોય. એટલે સમવડી ન કરાય. અને દરબારોમાં ખાસ બહેનું ઉત્તમ ગૃહિણી બનાય. તમારે સ્ટેજ ઉપર બેન ભાષણ કરવાની જરૂર, ભાષણ કરનારા બધા બેઠા જો, આમાં બધાને બહુ ઈશ્વરે આપ્યું છે રોયાલિટી. ભાષણ કરવા એમ ને તમારે ગૃહિણી બનવાનું. તમે ઉત્તમ ગૃહિણી બનો, તમારા બાળકોનું ઘડતર કરો, સંસ્કાર આપો, એટલે આખો ઉત્તમ સમાજ નિર્માણ થાય. અને તમે ઉત્તમ ગૃહિણી નથી બનતા, તમને સ્ટેજનો મોહ છે, તમને આગેવાનીનો મોહ છે, એનું પરિણામ આજે શું આવ્યું તમને ખબર? છૂટાછેડા. કેટલા છૂટાછેડા છે અને એનું પરિણામ તમે છો. એટલે તમે ઘડતા જ નથી. દીકરીઓ ભણાવી છે, મારી દીકરીને કલેક્ટર કરવી, મારે વકીલ બનાવી છે, પણ ગૃહિણી બનાવો ને. તમારી દીકરીને કલેક્ટર બનાવજો, સામે પણ ઢાંઢો કલેક્ટર નથી મળવાનો, એ દારૂડિયો છે. ગરાસિયાન છોકરા દરબારો દુકરા વ્યસનો દવાડા સિવાય બાપના પૈસા જલસા કરવાના. એમને ક્યાં કલેક્ટર બનવું છે? ફોર્ચ્યુનર મોંઘી ગાડીઓ લઈને જલસા કરવા, એન્ટ્રી પાડવી છે. એમને સામે કલેક્ટર મળવાનું નથી તમને, તો અનબેલેન્સ થવાનું. પછી તમે શું થાય ખબર છે? આંતરજ્ઞાતિ લગ્ન. ભાવનગરમાં એવા 3-4 કિસ્સા છે કે ભાઈ દીકરીઓ કલેક્ટર ને ડોક્ટર થયા પછી સામે મૃત્યુ નથી મળ્યો, દીધા બીજે. તો આ અનબેલેન્સ થઈ ગયું. તો તમે દીકરીને ઉત્તમ ગૃહિણી બનાવો, અને ઉત્તમ ગૃહિણી બનશે ને તો જ દેશ ઉત્તમ આગળ વધશે ને ટકી રહેશે. આ બધું ટકાવવું હોય છે ને તો પહેલા તમારે ઉત્તમ ગૃહિણી બનવું પડશે. તમે બનો તો તમારી દીકરીને બનાવો, અને દીકરીઓને ભણાવવાનું. જો બીજું એક કહું છું, સ્વામીજીનું ખાસ સૂચન, તમને નહીં ગમે પણ યાદ રાખજો. સ્વામીજી એમ કહે છે કે બહુ અનિવાર્ય સંજોગો હોય, ઘરમાં કોઈ કમાનાર ન હોય, ખાનાર ન હોય ને તો જ દીકરી નોકરી કરાવાય, નહીતર ન કરાવાય. તમારી દીકરી સતી સાવિત્રી છે પણ સામે વરુ છે, એટલે વર્ષે 2 વર્ષે 5 વર્ષે 15 વર્ષે સાવિત્રી હારે વરુ જીતે. અમારો શબ્દ યાદ રાખજો ખાસ, કે 15 વર્ષે 25 વર્ષે સહવાસ થાય ને એટલે સાવિત્રી હારી જાય, વરુ જીતે. એટલે અનિવાર્ય સંજોગો હોય અને ન કમાનાર હોય તો દીકરી નોકરી કરાવાય, નહીં તો ગૃહિણી બનાવાય. ઉત્તમ ગૃહિણી બનાવો એટલે તમારું આ જે રાજપૂતી પરંપરા છે, કુળ મર્યાદા છે, એ જાળવી રાખે એમને, અને આ સંસ્કાર ટકાવી રાખશે. બાકી તમે એ મોહમાં ન રહેતા કે મારી દીકરીને મારે ડોક્ટર બનાવીને કલેક્ટર બનાવીને, એ શક્ય નહીં બને. તોરલ બગડો ને તો કોઈ જેસલ પેદા નથી થયો સુધારી શકે. તમે એટલું યાદ રાખજો, જેસલ બગડે ને તો તોરલ સુધારી શકે. ઇતિહાસ છે તમારી મારી સામે, પણ આજ ઇતિહાસનો દાખલો મને બતાવો વડીલો કે કોઈ તોરલ બગડી હોય ને કયો જેસલ પેદા થયો સુધારી, અને મારી નાખશો તમે, તોરલ સુધરે નહીં. એટલે ખાસ ટકો કે બેનું ભણો અને ગૃહિણી ઉત્તમ બનો. તમારે નોકરી કરવાની જરૂર નથી. આ બધા આ માટી બેઠા છે વડીલો, રળીને ખવડાવવા વાળા, એની ફરજમાં આવે. અને તમે તમારા જે દારૂડિયા ધણી છે ને સુધારો, તોરલની જેમ એને સીધા કરો. ઈ કરો ને તમે, તમારે ઈ કરવાનું છે, ઈ નથી કરતા. તમારે મારે કલેક્ટર કરવી, મારી દીકરી ના કરવી, પરિણામ શું આવશે? અનબેલેન્સ થઈ જશે. કેમ કે જુવાનિયાને ભણવું જ નથી, દીકરાઓને ભણવું જ નથી. ગામે ગામ જોયું છે કે છોકરાઓને રસ જ નથી ભણવામાં આવ્યા, દરબારોને ખાસ. એને તો એન્ટ્રી પાડવામાં રસ છે, બસ એન્ટ્રી પાડો જ્યાં હોય આમ ગાડીઓ હિટ એન્ડ રન ઉડાડો ને પછી ભાગો ને મારો ને જોડો ને
હવે બાપુ. એટલે આ પરિસ્થિતિ ન થાય એનું ખાસ ધ્યાન રાખો અને સમાજને જે આગળ લઈ જવો બધાને એક રાખો, સમરસતા કરો, સામાજિક સમરસતાનું સૂત્ર અપનાવો હવેથી કે હવેના કાર્યક્રમમાં અમે બધાને ઇન્વોલ્વ કરશું, બધાને બોલાવો, ભાઈ આવો અમે જો શસ્ત્ર પૂજન કરી, તમે અમારે હારે કરો અને અમારે હારે ભાગ લ્યો, અમે તમને બીક લાગે અમારી એવું નથી, તમે નજીક આવો, તમારા સુખ દુઃખમાં અમે ઉભા રહેશું, અમારા પૂર્વજોએ માથા આપ્યા છે, ત્યાગ બલિદાન આપ્યા છે, એના વંશજોને અમને તમારથી ભાગો શું કામ, નજીક આવો બધા, ખૂબ એને નજીક લો, બધા એને નજીક લો તો પછી એ જ પ્રજા તમને કહેશે કે ભાઈ વિધાનસભાની ચૂંટણી આવી છે તો અહીંયા ગોભા દાદાને ટિકિટ આપો, પ્રજા માગવા જઈશ, તમારે નહીં જવું પડે, પ્રજા માગશે ટિકિટ કે ભાઈ ગમે એ સંગઠન કે અમારે ફલાણા બાપુનું મોર કરો, પણ તમે પ્રજાને નજીક લાવો ત્યારે થશે ને, બાકી તમે નહીં લાવો ને આમ નામ ટોળણ ભેગું છું, તમને ક્યાંય ચાન્સ જ નથી આપવાના, ક્યાંય તાલુકા જિલ્લામાં એક ચૂંટણી જીતવા દે મને કહેજો, અને પછી ભેગા થઈને આનું આ કર્યા કરજો, આમાં ભેગા થઈને એકતા ક્યાં છે? મારા ગુરુદેવનું સૂત્ર છે એકતા પરમો ધર્મ, તમારામાં ઈ એકતા ક્યાં છે? ગોભા દાદા આગળ નીકળી જાય તો બાવળિયાળી ખંજવાળ આવે એટલે ઈ આ ક્યાં પહોંચી ગયા, એટલે બધું એટલે ગૌરવ લેવાય કે આપણો સમાજ છે, એની પ્રગતિ થાય, એને હારામાં આપણે જશ દેવાય, એનો જય જયકાર કરાય. બીજું અમારા ગુરુદેવનું સૂત્ર છે વીરતા પરમો ધર્મ, 50 વર્ષથી એમનું સૂત્ર છે વીરતા પરમો, અને એ આ માટેની કે આવનારો સમય હિન્દુ પ્રજા માટે બહુ ડેન્જર આવે છે, ઇસ્લામનો ડેન્જર ખતરો આવે છે, આપણે જ્ઞાનમાં છીએ, આપણને ખબર જ નથી, કેમ કે આપણે હિન્દુ એક મુસલમાન બે ભાઈબંધ હતા, હિન્દુને એક દીકરો, મુસલમાનને 17 દીકરા. મુસલમાને હિન્દુને પૂછ્યું કે તમારા દીકરાને શું કરાવો, તો હું ભણાવું છું, ભણાવીને શું કરશું, તો સરકારી નોકરી અપાવવાની. ઓલા હિન્દુએ પૂછ્યું મુસલમાનને તમારા દીકરાને, તમારે એને 17 દીકરા, કે તમારા 17 દીકરાને, તો મારા 17 ના બીજા 17 થાય ને એવું હું ઈચ્છું છું. તો કે કેમ? કે તારે નોકરી કરાવી છે, મારે સરકાર જ મારી બનાવવાની. આવો સમય આવવાનો, આપણે નોકરીની લાઈનમાં જીવો છો, અને એ ધીરે ધીરે સંખ્યા વધારીને જો 35% થઈ ગયા, સમાન સિવિલ કોડ ન આવ્યો અને 35% થઈ ગયા તો સરકાર તમારી નહીં, એનિએશન પછી તમારી બાજી હાથમાં જ વહી જશે. અને પછી આજે તલવારું ભાલાની છે, એકલા જજુમે કામ નહીં આવે, એકલા પાળી આપણા ન થવાય, આપણે આ બધા રખડી પડે, હવે બધાને આમાં હોમમાં પડે, કેમ કે આખું રાષ્ટ્ર રજવાડામાંથી લોકશાહીમાં વિયાઈ જાય છે, અને બધાને હોમમાં પડે એટલે બધાને યુદ્ધની કળા શીખવાડવી પડે, એટલે બધાને સ્વામીજી એમ કહે છે કે સામાજિક સમરસતા કરીને બધાને નજીક લાવો. અમારા ગુરુદેવ પૂજ્યપાદ સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ નવરાત્રિની ઉત્સવનું બહુ ઓછું માને, પણ છેલ્લા 2 વર્ષથી નવરાત્રી ઉત્સવમાં એ બધા વરણને એક જગ્યાએ ભેગા કરીને ગરબા ગૌરાવે છે, એક થાવ એક થાવ એક થાવ, બધી વરણને, અને દાખલો આપે છે કે તમે બધા ભૂલી ગયા છો, નકર આપણે નવરાત્રીના ગરબામાં આવે છે ભાઈ મોચીડો આવે ને મોજડીની જોડું લાવે, ભાઈ સોનીડો આવે ને ઝુમણા લાવે, ભાઈ સુથારી આવે ને બાજોટ લાવે, એ કહેવા શું માગે છે? એ ગરબાની અંદર હાથ જ છે કે બધા સામાજિક સમરસતા કરો, એક થાવ એક થાવ એક થાવ, એટલે એકતા ઊભી કરવી પડશે, અને તો તમે આપણે બધાની પ્રગતિ થશે, આગળ વધશું. વિશેષ વધારે કંઈ કહેવાય ગયું તો માફ કરજો. આપે બધા મને શાંતિથી સાંભળ્યું બદલ આપનો બધાનો આભાર, ધન્યવાદ. હરિઓમ તત્સત.